કુંડલીની વગર ક્રિયા કરે જાગૃતિ થવા માટે સ્પર્શ, જેનો હાથ અમૃત હાથ. શું કામ આપણે મહાપુરુષો આપણા માથા ઉપર હાથ મૂકે, આપણને ટચ? આનો બહુ મોટો પછી ભાઈ કળિયુગનો પ્રભાવ છે. આના ખરાબ અર્થ થાય, માણસ ક્યારેક ગોથું ખાઈ જાય, કંઈ કહેવાય નહીં, એ પણ બધું ધ્યાન રાખવું પડે. પરંતુ જે અહીંયા શાસ્ત્ર વર્ણન કરે છે એવા બુદ્ધ પુરુષનો સ્પર્શ પિયુષ માણી હોય છે. એને સમુદ્ર મંથન કરવા ન જવું પડે, એને ચાંદામાં વાટ ન જોવી પડે કંઈથી અમૃત મળે, એને પાતાળમાં જઈ નાગોની ચૂડમાંથી અમૃતનો કટોરો લેવા જવું ન પડે. ગુરુએ સ્પષ્ટ કર્યો ને આપણે તો પ્રાચીન ભજનોમાં બાપુ લખ્યું છે. હાથરે એડ્યો ને કાયા થઈ એમ નહીં. ધન ધન્ય ગુરુનો એ પરતાપ, ધન ધન્ય ગુરુનો એવા કોઈ ગુરુજી મળે તાળા મારા કોણ? પૂછી મારા ગુરુજી, પૂછી મારા એવા કોઈ તારા મારા. આમ તો આપણો આખો દેશ ગુરુનો દેશ છે, આખી પૃથ્વી ગુરુ દેશ છે, આખું બ્રહ્માંડ ગુરુમય છે. પરંતુ ભારતના અમુક મુલકનું તમે દર્શન કરો તો પંજાબ વધારે ગુરુનો દેશ છે. પંજાબની ધરા એ વિશેષ રૂપે ગુરુ દેશ છે. સંદર્ભો ભલે બધાયા હોય, પણ સત્ય શું છે કે પંજાબમાંથી જે શીખ બંધુઓ છે ભારતના બીજા પ્રાંતોમાં સાયકલ ઉપર નીકળે અને ચાવીઓના જુડા રાખે. એ છે કે ગુરુઓના દેશમાં ચાવીઓના જુડા હોય છે. તમારા જેવા તાળા હોય, આ ચાવી નહીં તો આનાથી ઉગાડી નાખે, આ નહીં તો આના જોડા ને જોડા. આપણે ત્યાં આપણા સરદાર ભાઈઓ આવે અને કટાઈ ગયેલા તાળા ખોલી નાખે છે. આ નાનપણમાં આપણા બધા ગામડાના અનુભવ છે, કારણ કે ગુરુના દેશમાં માણસો છે. વાહ ગુરુજી કા ખાલસા, વાહ ગુરુજી કી ફતેહ, વાહ ગુરુજી કી ફતેહ. કૂચી મારા એવી કૂચી રે મળે તાળા મારા. એવા કોઈ ગુરુજી મળે તાળા મારા. અને સાહેબ કોઈની પ્રતીક્ષા વાંધણી નથી હોતી. એને છોરું જન્મે ક્યારેક આવીને ઉભો રહી, સમય લાગે. રામાયણ તો એમ કહે, જન્મ જન્મ મુનિ ક્યારેક જન્મ જન્મ લાગે. વળી ગીતા તો એમ કહે જન્મ જન્મનો એક આંકડો નહીં, અનેક જન્મના અંતે, અનેક જન્મોના અંતે કોઈકને અજવાળું થાય. તો અહીંયા ભજનમાં શું કીધું? એજી બાર બાર વર હે ગુરુ મારા, અને લેવા લાખાની સેવા, લેવા લાખાની અને હાથ રે અડ્યો ત્યાં
થઈ પિયુષ પાણી એ જે હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ ધન્ય ધન્ય ગુરુનો હે પ્રતાપ એવા કોઈ ગુરુ મળે તો તાળાનારા બાપુ ઘણી વખત શું થાય કે એવા તાળા હોય ને બાપુ બધી ચાવી લગાડો તો પણ તાળો મળી જાય, તાળો મળી જાય. જીવનનો તાળો શું છે એ હોજી જાય કોઈ ગુરુ મળે. તાળું કદાચ ન પડે ને ગુરુ છોડી દે કે આનો તમોગુણી સ્વભાવ છે એનો હું સ્વીકાર કરી લઉં, આનો તાળું તોડવાવું નથી, પણ તાળો મેળવી દે. એ જ તમોગુણી સ્વભાવને શંકરની સાથે જોડી દે તો કૈલાસ નો અધિકારી થઈ જાય છે. તાળો મેળવી દે, કદાચ તાળું ન પડતું તો. તુલસીદાસજી કહે આકાશમાં આટલા બધા 12 મેઘ વરસે પણ આકાશમાં એકેય ફૂલ નથી થતું. જદપી સુધા બરસહી જલત. મૂર્ખનું હૃદય ચેતે નહીં ગમે એટલા. મૂર્ખને બોધ ન લાગે એને સાધુ ઘણું સમજાવે. આવા પદો આપણે ત્યાં આવે પણ તાળો મેળવી દે. આપણો સરવાળો કરી નાખે સાહેબ. ઇતિ સિદ્ધમ કરી નાખે, આપણો દાખલો ગણી નાખે. એવા કોઈ ગુરુ મળે તો જેનો હાથ પિયુષ પાડે. અને ત્યાં તો 14 ચિતડું કહ્યું કરે નહીં. 14 ચિતડું કહ્યું કરે નહીં અને ઓચિંતાનું થઈ ગયું અજય. ઈ 14 કઈ હશે? ઈ 14 કઈ બાપુ કે જે દિવસે સૌ બાપો કહે કે ચિતડું ની આવાજ થઈ. ઈ 14 કારતક વદ 14 નહીં, કારતક સુદ 14 નહીં, માક્ષર સુદ વદ 14 નહીં, પોષ સુદ વદ નહીં, મા સુદ પણ નહીં, માઘ મહિનાની 14 શિવરાત્રી ઈ 14 ની વાત છે. કોકે તાળું ખોલ નાખ્યું શિવરાત્રી. 14 ચિતડું કહ્યું કરે ઓર નીકળી ગઈ ગર્ભ બહાર આવ્યો. ચેતના પ્રગટ થઈ ગઈ સાહેબ. જે ગર્ભ ઓર થી ઢંકાયેલો હતો એ નિરાવરણ થઈ ગયું, અનાવૃત થયું. ઓ અને બાપુ શુદ્ધની 14 હોય તો અજવાળું થાય જ, કારણ કે પછી પૂનમ આવવાની. આ તો વદ 14 છે, કૃષ્ણ પક્ષની અંધારું જ હોય. પણ ગુરુ જો આવી જાય ઓ ચિંતાનું થઈ અને એ અજવાળામાં સદગુરુએ તોડ્યું વજ્રનું તાળું હતું સાહેબ, ક્યારેય સુધરીએ નહીં. એને 14 ના અજવાળામાં એ તાળું તોડી દીધું. માટે ગગન આવા ગુરુ સપ્તઋષિ રૂપે આકાશમાં ફરતા હોય છે. આવા ગુરુ સૂર્ય રૂપે આકાશમાં પ્રકાશ કરતા હોય છે. આવા ગુરુ ચંદ્ર બની અને જગતને શીતળતા આપતા હોય છે. આવા ગુરુ વાદળા બની અને જ્યાં જરૂર હોય ત્યાં વરસતા હોય છે.
હે ગગન હવે તો આ પદ બહુ જ ગવાય છે ને સારી રીતે ગવાય, પણ મૂળ કમ્પોઝિશન કાનદાસ બાપુનું, દ્વારકાનો સાધુ મૂળ બાપુ. એટલે કે મેં એની પાસેથી વર્ષો પહેલાની વાત છે. આખી રાત ભજન ચાલ્યા તલગાજરડામાં, ભાગવત કથા. અને મારો અવેડો જે છે ઢોરને પાણી પીવાનું ત્યાં ચોક પ્લોટ અને મૂળ તલગાજરડાની વચ્ચે ત્યાં સંતવાણીનું. અને 10 વાગ્યાથી કાનદાસ બાપુ બેઠો, સવારના 6 વાગ્યા. અને પછી બધા ઉઠતા હતા અને કાનદાસ બાપુ કે બાવાજી એક છેલ્લું ગાઈ લો. મેં કીધું અહીંયા તમારું ઉઠવું છે જ કે ગાય નાખો બાપ. અને સાહેબ પછી એને આ ગગનગઢમાં રમવા નિવાસી પદને સદા માણો. તમારો મૂળ નિવાસ ક્યાં છે, તમારું મૂળ ઠેકાણું ક્યાં છે, એ પદનો અનુભવ કરો. બાકી તો આખી દુનિયામાં આપણે એનઆરઆઈ છીએ સાહેબ. આપણું મૂળ વતન કયું છે આપણને ક્યાં ખબર છે? બધા જ એનઆરઆઈ છે. નિવાસી પદમાં સદા ગગનગઢમાં. અને પછી એ અજવાળું મને તો એમ લાગે છે કે એક તિથિએ સાધકને ગુરુની કૃપામાં જુદું જુદું દેખાતું થયું છે. ક્રમશઃ એની સ્થિતિ થઈ છે. અને પછી તો સાહેબ મળ્યા જ્યારે ફૂલ સરસો શરણમાં શીશ ગુરુ કઈ દિવસ હાંકડામાં આપણને ન રમાડે, વિશાળતામાં લઈ જાય. તારે આને જ ભજવો, તારે આનું જ નામ લેવાય, બીજું બધું ખોટું છે. આવા ટૂંકમાં આપણને ન રાખી તો આકાશમાં મને વિહાર કરાવે. એનું નામ ગુરુ છે. એવા પિયુષ પાણીની રજ મળે તો મનના અરીસા ચોખ્ખા થાય સાહેબ. તો બીજું સૂત્ર છે પિયુષ પાણી. ત્રીજું સૂત્ર છે કુશલ ક્રિયાસુ. એની બધી જ વિધા આપણા કુશલ માટે હોય. એ મળે તો એ આપણા કુશલ માટે, ન મળે તો એ આપણા કુશલ માટે. આપણી સાથે વાત કરે તો એ કુશળ માટે, વાત ન કરે તો એ કુશળ માટે. બધી જ ક્રિયા એક યોગ કર્મસુ કૌશલમ ગીતાના ન્યાય. એની પ્રત્યેક આપણી સાથેની બધી જ ક્રિયાઓ એમાં એક કુશળ હોય કે મારા આશ્રિતનું કલ્યાણ કેમ થાય. આપણે ગોઠવણ કરી કે નહીં આમ જ અમારી સાથે વાત કરે ને આમ જ બોલે અથવા તો અમે કહીએ એમ કરે, એ આપણા બધા પહેલા છે. એ એવો કુશળ ક્રિયા શું છે, એવા કોઈ સાધુની રજ મળી જાય. આ સાધુ શબ્દ છે ને સાહેબ, ઈશ્વર કરતા પણ ઊંચો શબ્દ છે. બહુ જિમ્મે સાધન સાથે પરમાત્મા કરતા પણ ઉપર કોઈ શબ્દ હોય તો એકમાત્ર સાધુ શબ્દ છે. કારણ કે રામ સ્વયં બોલ્યા છે, મોતે સંત અધિક કરી. રામચરિતમાનસના સમાપનમાં ચોપાઈ રામ સિંધુ. રામ તો દરિયો છે પણ સાધુ વાદળા છે. દરિયાનું પાણી પીવાતું નથી, એનાથી ખેતી થતી નથી. ખારું પાણી છે, કોઈ ઉપયોગી નથી. પણ રામ દરિયો છે, સમુદ્ર, પણ સાધુ એના વાદળા છે સાહેબ. વરાળ થાય, તપે અને વાદળા બની અને જ્યાં જ્યાં જરૂર પડે રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરુ હરિ સંત સમીરા. તો સાધુનો દરજ્જો બહુ મોટો છે સાહેબ. મારી દ્રષ્ટિએ તો સર્વોપરી શબ્દ બ્રહ્મ સાધુ. આપણને કોઈ મળી જાય આવો કોઈ સાધુ તો સેવી લેવો સાહેબ, સેવી લેવો.
ટાણું ચૂકવું નહીં. ટાણું કાં તો તાળું તોડશે, કાં તાળો મેળવી દેશે સાહેબ. બેમાંથી જેવી આપણી પાત્રતા એ પ્રમાણે કુશલ ક્રિયાસુ, બધી જ ક્રિયામાં એ કુશળ હોય. જ્ઞાન માર્ગી હોય તો આપણને જ્ઞાનના માર્ગમાં કુશળતાપૂર્વક પુશ કરે. કર્મ માર્ગી હોઈએ તો પુરુષાર્થમાં ઉદ્યમ કરતો. કબીર કહે, કબીર કછું ઉદ્યમ અને ભાવ જગત હશે તો આપણને ચોધાર આંસુ એ રડતા કરી મૂકશે. બધી જ ક્રિયામાં જે કુશળ એની ચરણરજ મને અને તમને જો મળી જાય તો આ દર્પણ ચોખ્ખા થાય. આગળ ગુરોરધિતાખિલ વૈદ વિદ્ય પિયુષ પાણી કુશલ ક્રિયા ગતસ્પૃહ. કેટલો મોટો, જેને આપણી સાથે સંબંધ રાખવામાં કોઈ સ્પૃહા નથી, એને કાંઈ નથી જોઈતું, એક માત્ર કોઈ સ્પૃહા નથી. નહીતર માણસ છીએ આપણે, કંઈક ને કંઈક તો ઈચ્છા થાય, કંઈક ને કંઈક સ્પૃહા જાગે, કામ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. સમાજની સેવા કરવા માટે સ્પૃહા જાગે કે ભાઈ આટલું ફંડ ભેગું થઈ જાય તો આપણે હોસ્પિટલમાં સેવા કરીએ, ગૌશાળામાં કરીએ, આ કરીએ, એવી સ્પૃહાઓ જાગે. પણ એક વસ્તુ ચોક્કસ, જેને ભજન કરવું છે એ જેટલા ફેલાયા એટલા ફસાયા, જેટલા ફેલાયા એટલા. કાં તો સર્વારંભ પરિત્યાગી, જેટલા જેટલા આરંભ કર્યા હોય એને હંકેલ લેવાનો, અને કાં તો અનારંભ અનિકેત અમારો. બાકી રામદાસ બાપુ દ્વારકા જ્યારે હતા, એક વખત હું ગયો, એ બાપુ બીજું કાંઈ ન લાવે. હું દ્વારકા જાઉં ત્યારે મારા માટે અઠવાડિયા પહેલાને ખબર પડે તો આટલા આટલા લાકડા, શેરડીની કાતળી હોય ને એવા મારા હવન માટેના સમિધો તૈયાર કરે આ બાબુ. આટલા આટલા લાકડા બાપુને આપજો, સમિત કરે. જ્યારે દ્વારકા જાઉં ત્યારે હું દર્શન કરું. એક વખત ગયો ત્યારે આશ્રમ જે હતો એના કરતા બહુ મોટો વિશાળ. પોતે આરામ ખુરશી ઉપર બેઠા હતા. શિયાળાના દિવસો, સગડી બળતી હતી. એમ કે બાપુ, એટલે સ્વાભાવિક છે, એમ લૌકિક વાર્તા ન કરવી જોઈએ પણ સ્વાભાવિક એમને અમરદાસ બાપુ મારી સાથે હતા. એટલે એમાં કીધું બાપુ આ તો આશ્રમ બહુ વિશાળ કરી નાખ્યો. એટલે બાપુ બેઠો બેઠો હું કે વાળવાનું વધાર્યું, બીજું કાંઈ નથી. બીજું વાળવાનું વધાર્યું. આટલો મોટો આશ્રમ વાળવો પડે અને વાળવામાં દોષ લાગે. મનુસ્મૃતિ કહે છે 5 વસ્તુમાં પાપ છુપાયેલા છે. એક ચૂલામાં, કોઈ પણ ગૃહસ્થ જે આપણે છીએ ને એને 5 પાપ લાગે. એક તો ચૂલો હળગાવો એટલે પાપ લાગે. એમાં કેટલા સૂક્ષ્મ જંતુ મરશે આપણને ખબર નથી. વનસ્પતિ બળે છે, લીલું બળી જાય, એમાં ચેતના છે. બોઝ સાહેબ કહી ગયા છે વનસ્પતિમાં જીવ છે, વેદો એ તો પહેલેથી કહ્યું છે. એમાં પાપ છે. ચૂલો હળગાવવામાં એક પાપ છે, સૂક્ષ્મ પાપ. બીજું, ખાંડવામાં પાપ છે. 5 પેલા બતાવે. વાળવામાં પાપ છે, વાળવામાં કંઈક ને બદલે કંઈક જીવ જંતુ મરી જાય, સ્વાભાવિક છે. વાળવામાં પણ પાપ છે. ચૂલો હળગાવવામાં પાપ છે. પાણીનું બેડું ભરવાઈએ અને પાણીને ઠાલવીએ અથવા તો પાણીને હાંડાને ગાગરને આપણે સાફસૂફ કરીએ તો પાણીનું જે પાત્ર છે એમાંય ક્યાંક આપણાથી કોકને કંઈક કચરો ઉડી જાય, કોકને કંઈક થઈ જાય, સૂક્ષ્મ અપરાધ થાય છે. સૂક્ષ્મ અપરાધ ખાંડવાથી પણ પાપ થાય, વાળવાથી પણ. અને એ 5 પાપમાંથી આપણા જેવા સંસારી જીવોને બચવા માટે ભગવાન મનુ એમ કહે છે કે તમારે રોજ 5 યજ્ઞ કરવા. એક તો વેદનું અધ્યયન, સ્વાધ્યાય કરીને બ્રહ્મ યજ્ઞ કરવો. પણ વેદનો આપણને ન કરી શકીએ તો રામાયણ અને ગીતાનો થોડોક રોજ પાઠ કરવો તો આ ચૂલો હળગાવવામાં જે પાપ આવે છે ને એમાંથી મુક્તિ મળી જાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવો, ભૂસુંડી રામાયણનો પાઠ, અથવા તો મહાપુરુષનો કોઈ પદનો પાઠ કરવો, એને બ્રહ્મયજ્ઞ કહેવો. સ્મૃતિકાર મનો, એમાંથી મુક્તિ મળશે. ખાંડીએ અન્ન કે ધાન ખાંડીએ એમાંય ભૂલ થાય, એનું શું કરવું, એને કોના માટે? ત્યારે એમાંથી મુક્ત થવા માટે પિતૃયજ્ઞ કરવો, તર્પણ યજ્ઞ કરવો. આપણે સૂર્યને જે જળ ચડાવતા હોય
હું તો કરું છું એ કહું. સૂર્યને સવારમાં આપણે જળ ચડાવીએ એ પિતૃ તર્પણ છે, પિતૃ તર્પણ યજ્ઞ છે. કારણ કે આપણા બધાનું બે પિતૃ છે, યા તો ચંદ્ર યા તો સૂર્ય, અને ત્રીજો છે અગ્નિ, એ પરશુરામનો પિતૃ છે. આપણે તો કાં તો સૂર્યવંશ કાં તો ચંદ્રવંશમાં આપણે બધા આવ્યા. અને સૂર્યને જળ ચડાવવું અથવા તો બદલે કે પીપળે પાણી ચડાવવું, આ તર્પણ યજ્ઞ છે, પિતૃ યજ્ઞ આને કહેવાય. એ કરવા, વાળવા કરવાથી જે કંઈ પાપ લાગે છે એને દેવ યજ્ઞ કરવાનો, ગાયત્રી યજ્ઞ કરો, દુર્ગા સપ્તશતીનો યજ્ઞ કરો. ચાલો ને સાહેબ, એ અઘરું છે. હનુમાન ચાલીસાની એક એક ચોપાઈ બોલીને યજ્ઞ કરો. માણસની એ બધા દેવ યજ્ઞ છે, આમાંથી એની મુક્તિ મળે. અને ચોથો, ઘંટી પીસવાથી દળવાથી પણ પાપ આવે. કોઈ પણ વસ્તુ પીસીએ છીએ તેમાં કંઈક બીજું દળાય. એમાંથી મુક્ત થવા માટે વિશ્વ બલિ યજ્ઞ, ભૂત યજ્ઞ, સમગ્ર જગત માટે જેટલા ભૂત આ જગતમાં પંચભૂત છે, પ્રાણી માત્ર માટે હું આ યજ્ઞ કરું, જેથી કરીને મારે લીધે આ ઘંટી ફેરવવામાં જે પાપ થયું હોય એમાંથી મને મુક્ત થાય. અને છેલ્લો યજ્ઞ જે પાણીને કારણે જો આપણાથી પાપ થયું હોય એનો યજ્ઞ છે, જેને કહેવાય અતિથિ યજ્ઞ. આંગણે આવેલાને રોટલો આપવો, એનાથી આ પાપમાંથી. આવા 5 યજ્ઞો સ્મૃતિકારે આપણને બતાવ્યા છે. તો જે ક્રિયાઓમાં કુશળ છે અને જેને કોઈ આપણી સાથેના સંબંધમાં જેને કોઈ સ્પૃહા નથી, જેની પાસે લેના બેંક છે જ નહીં, દેના બેંક જ છે. લેના બેંક છે જ નહીં, બધી દેના બેંક. આપો આપો આપો. કોઈ સ્પૃહા નથી. ઈશ્વર પાસે પણ જે સ્પૃહા ન રાખે એ જગત પાસે શું કામ સ્પૃહા રાખે? એવો કોઈ સાધુ મને તમને મળી જાય. આપણે સંસારમાં ડૂબેલા જીવો છીએ અને એની રજ પ્રાપ્ત થાય તો મનના અરીસા ચોખ્ખા થઈ જાય. સાહેબ, ગતસ્પ્રિહો, ધૈર્ય ધરો. ગમે તેવી સ્થિતિમાં હોય, જે માણસ ધીરજ ન ગુમાવતો હોય એવા ગુરુનું શરણ લેવું. મને તમે એવા બુદ્ધ પુરુષને જોતા રહીએ કે આ માણસને ગમે તેટલી મુશ્કેલીઓ પડે પણ ધીરજ ન ગુમાવે. અને મારે હમઢિયાળાને પૂછવા જવું પડે. મેઘાણી બાપાએ કેટલાક પદોમાં ગંગા સતીના સંપાદિત કર્યા. મેઘાણીએ કર્યા. મેરુ રે ડગે પણ જેના મનડાન ડગે મરને એજી ભાંગી રે પડે. વાત વાતમાં ધીરજ ગુમાવી દેવાય, એનો આશ્રય ન કરાય. હું ભાગું તો મારી ભોમ કાલા જેન ભોરિંગ ના દિલ અન મેરું સરી કાઈ ડોલવા લાગે આકાશના આધાર. મેરામણ માજા મૂકે પણ ચેલૈયો એ મેરામણ માજા ધૈર્ય ધરો. કોઈ દિવસ ધીરજ ન કરો. એવો કોઈ સાધુ મને ને તમને પ્રાપ્ત થાય. દયાળુ હોય, કૃપાળુ. આપણને એમ લાગે કે આની પાસે કૃપા સિવાય બીજું કંઈ નથી. જ્યારે મળીએ ત્યારે એ પોતાની કૃપા આપણે ખાતે એફડી કરતો જાય.
કૃપાનો આપણે દુરુપયોગ કરીએ તો એફડી તોડી નાખીએ છીએ. એફડી સાચવી રાખો, ફિક્સ ડિપોઝિટ. એવી કૃપા કરે, દયાલુ, કૃપાલુ. એવો કોઈ સાધુ મને ને આપણે સાથે જ યાત્રા કરીએ છીએ સાહેબ, હું ને તમે બધા. એવો કોઈ સાધુ, એટલા માટે તો આપણે ત્યાં ભજન આવ્યા. એવો સાધુ રે મળે તો સાધુ મારા ચિતડાનો બુરાઈ પાદાર્થ, જેણે મારું ચિત્ત ખેંચી લીધું સાહેબ. એવો કોઈ સાધુ મળે જે મારા ચિત્તનો ચોર હોય, મારા ચિત્તને લઈ લે, મારું ભટકતું હરાયા ઢોળ જેવું ચિત્તનું એ પકડી પોતાના હાથમાં પકડી. એવો સાધુ જે ધીરજનું શિખર, દયાલુ, કૃપાલુ હોય અને શુદ્ધોધિકારી, સાચો અધિકારી હોય. અધિકારી 3 પ્રકારના. એક તામસી અધિકારી, એ પોતાના નોકરિયાત ઉપર ગુસ્સા જ કરતો હોય. એ તામસી અધિકારી, ખીજ જ કરતા. કેમ મોડા આવ્યા, શું કરું, ફાઇલ તૈયાર કરી નથી, તમે કરો છો શું? એક ભાઈ ઘરે આવ્યો, તેની પત્ની કીધું કેમ તમે આમ ઉદાસ કેમ? કે ઓફિસમાં સાહેબ ખખડાવી નાખે, નહીં ઘર ભજી પગ મૂકી જાય તું ખખડાવી નાખે, મારા સિવાય હવે ઉદાસ રહેવા સિવાય બીજું ક્યાં? તામસ અધિકારી હોય છે સમાજમાં ઘણા, ખીજમાં જ હોય છે. નહીં, ઘણા રજોગુણી હોય. હા, સમજી જાજો, રજોગુણી અધિકારી. તમે આટલું કોઈને ખબર ન પડે એમ આપી દો તમારું કામ થઈ. આ બધા રજોગુણી અધિકારી. કલીનો પ્રભાવ એવો છે સાહેબ કે તુલસીદાસજીને 450-500 વર્ષ પહેલા લખવું પડ્યું કે સબ ભ્રષ્ટાચાર, 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 ભ્રષ્ટાચાર. આ જગદીશભાઈ ત્રિવેદી નથી કહેતા, નથી એ કહેતા કે અમારે ત્યાં એક ભાઈએ બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું. એટલે પછી જગદીશભાઈ કે હું એ બ્રાહ્મણ એટલે મને નિમંત્રણ આપ્યું. એને 11 બ્રાહ્મણોને જમાડવા હતા, એટલે એમાં 11મો હું હતો. જગદીશભાઈ તમે તો બપોર જમવાનું હતું એટલે સવારે નાસ્તોય ન કર્યો. એની રીતે પ્રસ્તુત કરે જગદીશ. નાસ્તોય નહોતો કર્યો, રાતે થોડી ખીચડી ઓછી ખાધી, કારણ કે કાલે બરાબર જમવાનું છે તો બરાબર અન્ન બ્રહ્મને આપણે બરાબર ન્યાય આપીએ. બધા બ્રાહ્મણો ગયા, પણ હવે એમાં શું હતું કે ટેબલ ઉપર કાંઈ ભોજનનું નહીં મૂકેલું. નહીં તો બુફેમાં ટેબલ ઉપર બધું મૂક્યું, બધા ડીશ લઈ લઈને બધા ખાય. એટલે જગદીશભાઈ કે મેં પૂછ્યું ઘરધણીને કે તમે બ્રાહ્મણને જમવાનું તો કાં તમે બધા આવ્યા તો કામ ટેબલ ઉપર મુકાય ને? આ બધી ડીશો ભરીને ટેબલની નીચે કેમ મૂકી? કે જે અમારા બાપાના સ્મરણમાં અમે તમને જમાડી, એ ટેબલની નીચેથી જ ખાતા હતા. એથી નીચેથી જ લઈને આખું ખાતું તું લઈ. આ તો જગદીશભાઈ કીધું છે ભાઈ, આપણે કાંઈ નથી કહેતા, આપણે તો સાંભળ્યું તમારી પાસે મૂકી દીધું. સબ ભ્રષ્ટાચાર ભાષણસાર. રજોગુણી અધિકારી કરપ્ટ હોય છે. તમોગુણી અધિકારી સસ્પેન્ડ કરી નાખીશ. હા, દારા દે. કેમ સમય પર હાજર ન થયા? શું સમજો છો તમે? તમે એટલે કોણ? તો દારા કરી મારી નાખ્યા. એ તમોગુણી અધિકારી છે. અને સત્વગુણી અધિકારી, ઓ બાપા ચાલો આટલું કામ તમે કરી નાખો અને વહેલું થઈ જાય તો પછી આપણે 4 વાગે તમને છૂટા કરી દઈએ. આપણે બધા એક સાથે ઓફિસમાંથી બહાર નીકળી જઈએ અને કોલ્ડ કોફી પીએ. આ સત્વગુણી અધિકાર. કોઈ એવો સાધુ મળે કે જેનામાં 3 અધિકારવાળા ગુણ ન હોય, ને સત્વગુણ, ને રજોગુણ, ને તમોગુણ, જે શુદ્ધ અધિકારી છે, જેને બોધ આપવાનો અધિકાર છે,
જેને મંત્ર આપવાનો અધિકાર છે, જેને દીક્ષા આપવાનો અધિકાર છે, જેને માર્ગ બતાવવાનો અધિકાર છે, જેને આપણી સાથે આપણો ઉદ્ધાર કરવા માટે એ કોઈ પણ પગલાં લેવાનો જેને અધિકાર છે, એવા શુદ્ધોધિકારી એવો કોઈ મને તમને ગુરુ મળે અને એની રજ પ્રાપ્ત થાય તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી અર્ણવ રઘુબર વિમલ જસો યોગાયત પરિચારી. અને બાપુ શાસ્ત્ર મારા આટલા વર્ષોના અનુભવ પછી કહું છું, આપ સંતોના ચરણમાં આશીર્વાદ આપજો કે શાસ્ત્રો વાંચવાથી નથી સમજાતા. ગુરુની કૃપા જેનો ઉઘાડ કરો. આપણે શાસ્ત્રો ઉઘાડીએ છીએ પણ હકીકતમાં શાસ્ત્ર ઉઘડે છે, આપણે નથી ખુલતા. ગુરુની કૃપા વગર શાસ્ત્ર સમજાતા નથી. મને આખું રામચરિતમાનસ છે જ નહીં કંઠસ્થ. મને જરૂર પૂરતી ચોપાઈ યાદ આવે અથવા તો છોકરા ઉપાડે તો પછી હું ઉપાડી લઉં, કે મને કઈ બધું કંઠસ્થ નથી. પણ ગુરુની ચરણ રજનું સેવન જે કરશે એને એના રહસ્યો સમજાવવાના છે. એક રહસ્યમય વાત કરીને આગળ વધુ. ગુરુ કૃપા શું કરે? કેવલ ભણવાથી, ભાષ્યો વાંચવાથી પત્તો નથી લખતો. ગુરુને સેવો, ગુરુને સેવો. આ જેટલા સાધુ સંતો અત્યારના સમયમાં સાધુતાને ટકાવવા માટે ખૂબ જીવનને કસી રહ્યા છે, બધાના અનુભવ હોય છે કે ગુરુ જો રાજી થઈ જાય તો બધું એની મેળાએ થવા માંડે. એ બહુ સાચી. આપણું કરેલું કાંઈ થતું નથી સાહેબ. કોક છે યંત્રારૂઢાની માયા, કોક બેઠો છે. તમે વિચાર કરો સાહેબ, આટલા મોટા યજ્ઞો, આનું કોણ ધ્યાન રાખતું છે? કેટલા સ્વયંસેવકો આમાં સ્વયંસેવકો છે, એ તો બિચારા કથા સાંભળવા બેસી જાય છે. કાલે ઓલો ભાઈ નતો પરમ દિવસે પેલો હાસ્ય કરતો નતો કહેતા કે એક સંવેદન ખૂણો છે મારું, એમાં હું ખૂણામાં બેસું છું. માંડ માંડ કથા સાંભળું, ત્યાં કોક બેન કે પાણી આપો ને, કોક કે આમ કરો ને. ટૂંકમાં કોણ આનું ધ્યાન રાખે? આ પ્રવીણભાઈ એની ટીમને લઈને વ્યવસ્થામાં બધા અહીંની કચ્છની એની ટીમ, મુંબઈની ટીમ, જ્યાં વ્યવસ્થાની જરૂર પડતા મળે, પણ એને અનુભવ હશે કે આમાં એનું કોઈનું કાંઈ કરેલું હાલતું નથી. આમાં કોઈક બીજો જ કંઈક કરે, કોઈ કઈ કરતું નથી. આ બધું તો થાય. આ બધાને કેમ કરવું યાર? તમે કલ્પના તો કરો. કાલે આ હું ગયો ત્યારે નિલેશ એવું કહેતો હતો કે હવે બધા માણસો થોડાક તમે મંડપમાં જ બેસી રહેજો, રસોડામાં હમાય એમ નથી, થોડાક પંગતો પૂરી થાય પછી તમે. આ બધું કોણ કરે છે? યંત્રારૂઢાનીમાં આવી ગયા કોક છે. આ વસ્તુને 24 કલાક યાદ રાખીએ તો આપણા કરેલાનો અહંકાર ના આવે. નહીતર તો એમ થાય અમને વ્યવસ્થામાં નહોતો ગોઠવા ને એટલે થોડીક ગડબડ. તું જ ગડબડ છો. તું જે ગડબડ કહેવાય એ તું. પ્રાણભાઈ વ્યાસ ને ભીખુદાનભાઈ નથી કહેતા अपना देश बर्बाद होता जा रहा है, तो આ બે જણા સભા એ તું. સરસ રીતે વાત કર. આ મોરારી બાપુનું કામ છે. તમે કલ્પના કરો, હું બહુ સતત આપ આશીર્વાદ આપ, જાગૃતિ પૂરું. આ કોઈનું કામ જ નથી. આ તમારે ઘરે વરો હોય, 100 માણસો આવવાનો હોય જાનના, અને 100 માંડવિયાના 200 હોય ને પછી ઢોલ વાદક હોય, શરણાઈ વાદક હોય, ઈ હોય, એના પરિવાર આવી ગયા હોય તમને શુભકામના આપવા માટે. ભલે તમે એને છેલ્લે જમાડો, પણ આવ્યા હોય તો શુભકામના આપવા માટે. એ બધા તો કેટલા 300 માણસ થઈ જાય ને ઘણા એમનેમ આવી જાય. એટલાનો વરો કરવો હોય તો કેટલો થાકી જવાય. હા, 2 જણા આવે જ નહીં. અમને તે દિવસે ક્યાં બોલાવ્યા હતા? અહીંયા કોઈને બોલાવ્યા નથી સાહેબ.
અને છતાં કોઈને ફરિયાદ આ કોણ કરે છે? આ ભના થા ભલા સુરાપો ભના થા ભલા રોજ ભાર વાયુનો વીજણો રોજ હાલે પછી ઉદય ને યસ્તના દોરડા ઉપર રોજ વિરાજ મારે અને ભાગતી ભાગતી પડી જતી સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે દેહને ઉગમ કેમ થાય દેહને ઉગમ કેમ થાય. ગુરુ તારો પાર ન પાયો એમાં પંક્તિ છે થંભવીણ આભ ઠેરાણો યા આટલા થાંભલાથી આ ન રહે કોઈક મોટો થાંભલો એમાં છે સાહેબ કોઈક બહુ જ ન દેખાય એવો કોઈ સ્પંદ મારું ને તમારું રક્ષણ કરે. બાકી કેમ થાય? આપણને જીવ તરીકે એમ થાય. મોરારી બાપુને એમ થાય કે હા ભાઈ આટલા બધા આપણને શાંતિ ત્યાં. મોરારી બાપુ તાળો મેળવો કે આ કોને લીધે? અમુક તાળા છે ને આમ કૂંચીથી નથી ખોલતા, ઓલી એટેચી નથી આવતી, એમાં આમ તમે આંકડા મેળવો, તાળો મેળવો એટલે ડબ દઈને ખુલી જાય. નથી આવતી નાના બધા અધિકારીઓ બધા છૂટકે નથી. આમ એના આંકડા તમે આડાવડા કરી નાખો તો કોઈ ખોલી જ ન શકે. એ તમારા મગજમાં કે 108 આમ ચકડું ફેરવીએ 1 0 8 કરો અને ઓલું આમ જ કરો ડબ દઈને ઓલું પડી જાય. સામે કોઈ તને કપાળમાં વાગે છે. એવી જ રીતે એટેચી ખુલે. એને તાળો મેળવ્યો કહેવાય સાહેબ. એને તાળો મેળવ્યો તો પછી તમને કોઈ કહેનારું જ નથી. કચ્છમાં આનંદ બહુ આવે છે. છોકરા તું ભાગ્યશાળી, તારો પર એક શિકાયત નથી બેટા. આ વખાણ કરવા માટે નથી કહેતું કે અમને આ તકલીફ પડી છે, કોઈ શિકાયત નહીં. ત્યારે આટલા લોકો આટલી તકલીફો ભેટવી થઈ છે. આ બધી તકલીફ જ કહેવાય. છતાં કોઈ તકલીફ નથી. એ કેમ થાય? કોક છે. આપણું આ ગજું નથી, આપણે કરી શકીએ એમ નથી. તો શાસ્ત્રો ભણવાથી એટલો ઉઘાડ નથી થતો, ગુરુ કૃપાથી જેટલો ઉઘાડ. એની એક વાત કહીને પછી આગળ વધી જાવ. આ ભાઈ સમય છે ને તમારી પાસે? આ તો ઠીક બાપ કવિ આવ્યો છે આપણો. અબ્બાઈને ઘરે પ્રસંગ હતો ને બધા ગયા એને ગામ, એટલે પ્રસંગ હતો તો બધા શાલો ઓઢાડે. એ બધાને કે શાલો હું કામ આપો? રોકડા આપો ને ભાઈ સાહેબ આ શાલોને મારે શું કરવી છે? હકીકતમાં એમ બોલ્યો, રોકડા આપી દો ને, 300 ની શાલો 300 રૂપિયા આપો ને, મારે આખો વરો પૂરો કરવો છે. તમે બધા આવ્યા છે ને અમારે ખવડાવવાનું છે. શાલ રહેવા દો ને, શાલનો તો ઢગલો થયો છે, લઈ જાઓ. અને કરુણ પછી એને ઘરે પ્રસંગ સાહેબ, અમે ખાસ ગયેલા અને બધાને ભેગા કર્યા. હું નીકળી ગયો તો એ નીકળી ગયો. મેં કીધું એ કઈ તો હાલ્યા જ કરશે બાપુ, હાલો ને જેટલું આપણે હાર નીકળ્યું. એટલે પણ મેં કીધું તમારા ઘરે છે તો કે એ તો હાલ્યા જ. આમ જે બીજાના ઉપર નાખી દેશે એ જીવશે સાહેબ. થંભવીને આપ ઠેરાયો, ગુરુ તારો પાર ન પાયો. રહસ્યો ખુલે છે ગુરુને સેવવાથી. એને આવો જે ગુરુનું વર્ણન કર્યું આપણા મનના દર્પણમાં. શંકરાચાર્ય ચિત્તને દર્પણ કરે છે, ચેતો દર્પણ. શંકરાચાર્ય ચિત્તને દર્પણ કરે. ખેર વિભીષણ ભગવાનની પાસે આવ્યા પોતે. વિભીષણ નેત્રોમાં આંસુ આવી ગયા, શરીર પુલકિત થયું, મૃદુ વાણી બોલે છે, સુંદરકાંડ બધા કરતું. એમાં ભગવાનને પૂછે છે કે હું આવ્યો કે તમે મને બોલાવ્યો? આ લખ્યું નથી, આવી પ્રશ્નોત્તરી લખી નથી. પણ મને એમ થાય કે મારો કચડો રામાયણને પીવે છે એટલે એમ થાય કે થોડુંક કહું. કે હું આવ્યો કે તમે મને બોલાવ્યો? કે રાવણે મને કાઢી મૂક્યો એટલે આવ્યો? ઠાકોરજીએ જવાબ આપ્યો, મેં બોલાવ્યો એટલે તું આવ્યો, નહીતર તારું કોઈ ગજું નથી સાહેબ. કોઈ પણ વિઘ્નો તને રોકી શકત, પ્રલોભનો રોકી શકત, તું આવી ન શકે.
નિમંત્રણ પરમાત્માનું. કથામાં કોણ આવી શકે? જેને તુલસીદાસજી નિમંત્રણ આપે છે. બાકી તો કાંઈ ને કાંઈ આપણે જીવન કાંઈ નીકળી ગયા આવી ઘરેથી સાહેબ, અને કોઈક ક્યાં ફોન આવે, ધડ તરત જ ફોન આવે કે ભાઈ તમારા વેવાઈને બીમાર પડી ગયા છે અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાય છે અને તમને બહુ યાદ કરે છે. પણ તને હું કામ યાદ કરે? જાય હોસ્પિટલમાં, મારે કથામાં જવું છે, પણ આવું આવે, તમને બહુ યાદ કરે છે, લવો વળતો નથી, મારો વેવાય. આવા વિઘ્નો આવીને ઉભા રહે. ભગવાને ટૂંક જવાબ આપ્યો કે મેં બોલાયો છે એટલે તું આવ્યો છે. ઓકે, તમે જાણો છો કે હું જાણું? મેં બોલાયો. અચ્છા, તમને તમારી 2 પ્રતિજ્ઞાનો ખ્યાલ છે? વિભીષણ પૂછે. મતલબ કે તમે 2 પ્રતિજ્ઞા કરી છે. ભલે તમે અત્યારે હું તમારી પાસે આવ્યો છું, પછી આપણે બધા લંકામાં જઈશું, પણ તમારી વાતો તો પહોંચી ગઈ છે કે તમે 2 પ્રતિજ્ઞા કરી છે. તમને ખબર છે કે કઈ પ્રતિજ્ઞા? બોલ. તો કે તમે એક પ્રતિજ્ઞા અરણ્યકાંડમાં ઋષિમુનિઓની વચ્ચે કરી કે નિશ્ચર હી ન કરો મહી ભુજ ઉઠાય પન કિન. આ રાક્ષસો વગરની ધરતી કરી નાખીશ. હાથ ઊંચા કરીને તમે પ્રતિજ્ઞા કરી. નિશ્ચર હી ન કરો મહી ભુજ ઉઠાય પન કિન. સકલ મુનિન કે આશ્રમી, બધા જ મુનિઓને આશ્રમે જઈ જાય અને હું સુખ આપીશ કે મેં તમારું પરિત્રાણ કર્યું, અસુરોનું નિર્માણ આપી દીધું. આ એક તમારી પ્રતિજ્ઞા છે. હા છે. અને તમારી એક બીજી પ્રતિજ્ઞા છે મારા. જટાયુ જ્યારે મૃત્યુની પળો ગણે છે ત્યારે તમે એક પ્રતિજ્ઞા બીજી કરી છે રાઘવેન. કેટલો અને રામાયણનો કેટલો અભ્યાસ છે આ માણસ. એ માણસ એમ કહે છે કે તમે એમ કહ્યું કે સીતા હરણ તાત જનિકાય છે પિતા સર. મારા પિતાને સ્વર્ગમાં સીતાનું અપહરણ થયું. આ વાત હે જટાયુ દાદા તમે એને કહેતા નહીં. જો હું રામ હઈશ તો આખું કુળ રાવણનું ત્યાં જઈને કહેશે કે તમારા કુળ ઉપર હાથ નાખ્યો, એનું આ ફળ મળ્યું. આ 2 પ્રતિજ્ઞા. ભગવાન તમે એ પ્રતિજ્ઞા જાણો છો? વિભીષણ પૂછે. બોલે જાણો છો. તો તમારી 2 પ્રતિજ્ઞા તૂટી ગઈ તમે જાણો છો? હા, વિચારીને બોલ. હું રઘુવંશી, પ્રાણ જાય વચન ન જાય. તમે 2 પ્રતિજ્ઞા તોડી નાખી. એ તમે જાણો છો? કઈ પ્રતિજ્ઞા? મેં તમારી સામે કીધું કે હું નિશ્ચર વંશ છું. તમે પ્રતિજ્ઞા કીધી નિશ્ચર હીન કરો મહી. મને માર્યો કેમ નહીં? અને નાથ દશાનન કર્મે, મેં રાવણનું કુટુંબ છું. તમે કીધું કુળ સહિત રાવણ કહેશે એ કુળનો હું ભાઈ છું અને રાક્ષસ વંશ છે. બંને પ્રતિજ્ઞા તમારી ફોક કઈ છે સાહેબ. મને વાંધો નથી, પણ દુનિયાને ખબર પડશે કે રામ એક વચની નથી. આ ને રામજી ખબરદાર સાંભળી લે. રઘુવંશી પ્રતિજ્ઞા ન તોડે સાહેબ. ફાટે પણ ફીટે નહીં. તો મહારાજ હું નિશ્ચર, મેં તમને કીધું હતું નિશ્ચર વંશ જન્મ સુરત રાતા નાથ દશાનન, આ બંને તમે તોડી નાખ્યું. બોલે તું રાવણનો ભાઈ હતો, હવે રાવણનો ભાઈ નથી. રાવણનો ભાઈ રહ્યો હોત તો મારી નાખ્યો હોત, પણ તું નથી. તું કોણ છો? તબ હનુમંત હનુમાનજી તારે ત્યાં આવ્યા રાત્રિએ અને હનુમાનજીએ તને ભાઈ કીધો તો તું તો હવે અમારા કુળનો ભાઈ બન્યો છે ને હનુમાન અમારો છે, તું અમારો છે, એટલે તું નિશ્ચર વંશ નથી રહ્યો, તું અમારો ભાઈ છે. તો નિશ્ચર વંશ નથી, તું રઘુવંશી થઈ ગયો. કારણ કે તું અમારા કુળમાં સામેલ થયો છે એટલા માટે. પ્રભુ એ બંને પ્રતિજ્ઞાની ચોખવટ કરી અને વિભીષણના મનનું આ બધા ગુપ્ત રહસ્યો છે રામાયણ. મને તમને થોડીક ચોપાઈઓ યાદ રહી જાય આપણું સદભાગ્ય છે, પરંતુ એના રહસ્યો તો મેં કહ્યું એવો મને તમને કોઈ ગુરુ મળે તો શાસ્ત્ર નહીં ખુલે. આપણામાં આ બધા શાસ્ત્રો ખુલવા માંડશે, નીકળવા માંડશે. ભગવાન રામ હનુમાનજીની કેટલી પરીક્ષા કરે. કિષ્કિંધા કાંડમાં પહેલી વાર મળ્યા,
કેટલી પરીક્ષા. આપણે ભગવાન પોતાને છુપાવવા માટે કેટલી યોજના કરે છે. કૌશલેશ દશરથ કે જાય, પોતે છુપાવે છે. કૌશલેશ રાજા દશરથ, એના અમે દીકરાઓ છે. આ કોઈનો દીકરો થોડો છે, આ તો બ્રહ્મ છે. કૌશલેશ દશરથ કે જાય. હું એક સામાન્ય મનુષ્ય છું, પિતાના વચન માનીને વનમાં આવ્યો છું. અને અહીંયા કોઈક હરિભાઈ દેહી, यहाँ નિષેચર હરિભાઈ દેહી, હે બ્રાહ્મણ દેવતા, અમે એને કેટલી પોતાની જાતને છુપાવી. પણ જ્યારે ભગવાન એમ કહે, આપન ચરિત કહા હમ ગાઈ, મારું ચરિત્ર તો આને હનુમાનજી પકડી લીધું કે તમે લાખ છુપાવો પણ ચરિત્ર ઈશ્વરનું જ હોય, માણસનું હોય જ નહીં મહારાજ. માટે તું બ્રહ્મ છો એ તારી જીવે નક્કી થઈ ગયું. ચરિત્ર, રામચરિત્ર, શિવચરિત્ર, દુર્ગા ચરિત્ર, ભરત ચરિત્ર, હનુમંત ચરિત્ર, ભૂસુંડી ચરિત્ર, ચરિત્ર હંમેશા હિંસા પરમાત્માનું હોય. તમે પકડાઈ ગયા છો, તમે ઈશ્વર છો. હા, તમે કહો આપણને ચરિત્ર, મારું ચરિત્ર મેં કહી દીધું. અને બીજું મહારાજ, કોકનું અપહરણ થઈ ગયું હોય, બાપે વનમાં મોકલ્યા હોય, કઠિન ભૂમિ પર ચાલવું પડતું હોય, ટાઢ તડકો સહન કરતો હોય, એ માણસ તો રોતો હોય. અને તમે તો આપણને ચરિત કહા હમ ગાઈ, તમે તો ગાઈ રહ્યા છો. ગાતો હોય એ ઈશ્વર હોય સાહેબ, રોતો હોય એ જીવ હોય છે. આવા ખુલાસો જ્યારે કર્યા ત્યારે પ્રભુ પહેચાની, ભગવાનને ઓળખી ગયો કે અમારો આવા રહસ્યોથી ભરેલી રામકથા છે. આજે કોઈ મને પ્રશ્ન પણ પૂછ્યો છે કે બાપુ કાલે તમે કીધું કે જેટલા જગતના સદગુણો હોય એના લિસ્ટ કરીને મને આપો, હું તમને મારા રામમાં દેખાડું. ચોપાઈ સાથે દેખાડું છે. આ અહંકાર નથી, મારા ગુરુની કૃપા છે. તો વાલ્મીકીના શ્લોક લઉં, ક્યાં તો ગમે ત્યાંથી લઉં અને તમને બતાવી. કવિતાવલી રામાયણમાં એમ લખ્યું છે કે કાકભૂસુંડી અને લોમસ મુનિ એ બહુ મોટા દીર્ઘાયુ છે. એ આ ઘટનાના સાક્ષી છે. કઈ ઘટના? કે બ્રહ્મા, વિષ્ણુ, પાર્વતી, આ મોટા મોટા બધા મહાપુરુષો એ બધા જે બોલ્યા છે એમાં બધા સહી કરી છે. આ ચિરંજીવીઓ બે બહુ જ મોટા ઉંમર લાયક લોમસન બે સહી કરી છે કે સીતારામની જોડી જેવી જગતમાં કોઈ જોડી નથી. એમાં આટલા માણસો સંમત છે. અને આ લોકો એવું કવિતાવલીનું એક પદ છે સાહેબ. એટલે હું કહું કે રામ જેવું કોઈ નહીં, ન ચાલે. બ્રહ્મા કહે રામ જેવું કોઈ નહીં, શિવ કહે રામ જેવું કોઈ નહીં, શેષ કહે રામ જેવું કોઈ નહીં, ગણેશ કહે રામ જેવું કોઈ નહીં. અને નારદ 14 ભુવનમાં બધાને પારખનારો માણસ, એ પારખનારો પણ એમ કહે છે કે રામ જેવું કોઈ નહીં. એટલા માટે હું રામને ગાઉં છું, એના જેવું કોઈ નહીં સાહેબ. મારી સીતા, મારી માં અને રામ. કવિતા બોલે લાવ બતાવું તમને. 1 મિનિટ હોય, તમને એમ થાય કે બાપુ ક્યાંથી આપ નાખ્યું, તમને કવિતાવલીમાં બતાવી. 1 મિનિટ લાગશે આપ ભાઈઓ, 1 જ મિનિટ. આવી રીતે કઈ કથાયું હોતી હશે. એક જ મિનિટ. બહુ ઉતાળ નહીં કરો ને તમે યાર. તમે કોને ક્યાં કોણ ઉતાળ કરે છે, તમે ઉપાડો લીધો છે. 1 જ મિનિટ. હે મારા નાથ, મળી ગયું છોકરા. પદ નંબર છે, હું તમને કહું. ઉભા 1 મિનિટ. પદ નંબર 16 કવિતાવલી રામાયણ બાલકાંડ. એમાં આ પ્રમાણ લખ્યું છે. શું લખ્યું છે? બાની બીધી ગૌરી હર શેષ હું ગણેશ કહ્યું. રામ જેવું કોઈ નહીં, સીતા જેવી કોઈ નહીં. એ કોણે કોણે કીધું? બાની સરસ્વતી, વિધિ, ગૌરી, મહાદેવ, શેષ, ગણેશ, એ બધા એક અવાજે કીધું કે આના જેવું કોઈ નહીં. બાની બીધી ગૌરી હર શેષ હું ગણેશ કહી, સહી ભરી લોમસ ભૂસુંડી બહુ બારીઓ. ચિરંજીવીઓ આ કાકભૂસુંડી, અને એણે સહી કરી કે અમે સાક્ષી છીએ સાહેબ, અમે ઉંમર લાયક છીએ, અમે હસ્તાક્ષર સહી કરી લોમસ ભૂસુંડી બહુ બારી. 40 ભુવન નિહારી નર નારી સબ, નારદ સો પરદા નારદુ સો પારીખો. 14 બ્રહ્માંડમાં ફરનારો નારદ, દરેકની આત્માની વાત જાણનારો, એ પણ કહે છે
કે મારો અનુભવ છે, રામ સીતા જેવું કોઈ નહીં. પારીખો તીન કહી જગ મેં જગમગી તો જોરી એક, આખા જગતમાં જગમગ કરતી હોય એવી એક જ જોડી છે. દૂજો કો કહાય ઓ સુનૈયા ચસ ચારીખો રમા રમા રમન સુજાન હનુમાન કહી સિંહ સિંહ તીર ન પુરુષ રામ સરીખો. સીતા જેવી જગતમાં કોઈ સ્ત્રી નથી અને રાઘવ જેવો કોઈ પુરુષ નથી. એટલે બાવો રામને ગાય છે સારા. એટલે કૃષ્ણ જેવો કોઈ નહીં, રાધા જેવું કોઈ નહીં, શિવ જેવું